બનાસકાંઠા દિયોદરમાં ભારત બંધને લઈને ખેડૂત આગેવાનોની કરી અટકાયત। દિયોદર પોલીસે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત ખેડૂતોને પોલીસ મથકે લવાયા અને નજરકેદ રખાયા। વિવિધ કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિઓ સામે ખેડૂતો વિરોધ કરે તે પહેલા ખેડૂત આગેવાનોને પોલીસ નજરકેદ કરતા ખેડૂતો અકળાયા તો સરકાર દ્વારા ખેડૂતોની વિવિધ માંગો સંતોષવા કરે છે રજૂઆત। બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ચાલુ સિઝને વરસાદ વરસતા ખેડૂતોના ખેતીના પાકોને મોટું નુકસાનથી સર્વે કરાવવા કરી રહ્યા છે ખેડૂતોના પાકોનું વળતર નહીં મળે તો આંદોલન કરવા રોડ પર આવશે ટૂંક સમયમાં ખેડૂતો। આજે આખા ભારતભરની અંદર ખેડૂતોએ નક્કી કરેલું હતું કે સરકારશ્રીએ ખેડૂતો વિરુદ્ધ ખૂબ નીતિઓ બનાવી છે। એના અનુસંધાને સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરેલી હતી કે ભારતભરની અંદર બંધનું એલાન આપેલું છે। એના અનુસંધાને સરકારે આજની બેઠેલી સરકારે પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે ખેડૂત વિરુદ્ધ જે તમે નિર્ણય લો છે એ ખેડૂતો માટે ખૂબ દુઃખદાયક છે। એટલે સરકાર ખેડૂતલક્ષી હોય તો તાત્કાલિક અમારી આ વેદના સાંભળી અને જે અમારી માગણીઓ હોય એ સ્વીકારે। સાથે સાથે બનાસકાંઠાની અંદર અત્યારે ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે, એની અંદર અમારો પાક બળી રહ્યો છે, પણ અમે રજૂઆતો કરી છે, મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી છે, પણ આજ સુધી એનો સર્વે પણ આપેલો નથી। એટલે સરકારશ્રી અમારી ખેડૂતોની વેદના સાંભળે, નકર આગળના સમયની અંદર બનાસકાંઠાની અંદર પણ આંદોલન થશે। જય જવાન, જય કિસાન।